ઇતિહાસ રચ્યો। શરૂઆતથી જ તેનું પરફોર્મન્સ જોરદાર હતું। આશા સંપૂર્ણ હતી કે નીરજ ચોપરા આ વખતે ભારતને ગોલ્ડ અપાવશે અને આશા સાચી ઠરી છે। તેર વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં ફરીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે। ઘણા દેશના ખમતીધર ખેલાડીઓ પણ હતા, તેમ છતાં સૌથી દૂર ભાલો ફેંક્યો અને સાથે સીધું નિશાન ગોલ્ડ પર। આજ સાથે સહયોગી પ્રવીણ જોડાશે। પ્રવીણ, કેટલી મોટી સિદ્ધિ અને ચોક્કસ એક ઇતિહાસ તો છે જ આ ગોલ્ડ જીતવો, અને સાથે હવે અભિનંદન વર્ષા પણ થઈ રહી છે, પુરસ્કારો પણ જાહેર થઈ રહ્યા છે। જી ધન્યવાદ વિવેક। કેમ કે છેલ્લી અમુક મિનિટોથી જ્યારથી જેવેલિન થ્રોમાં ફાઇનલ ફિનિશ કરે છે નીરજ ચોપરા, અને આ સાથે જ સમગ્ર દેશમાં જશ્નનો માહોલ છે। નીરજ ચોપરા આ પહેલા પણ ઓળખીતું નામ હતું, પણ એટલી બધી ચર્ચા થતી ન હતી। 2008 બાદ પહેલો વ્યક્તિગત ગોલ્ડ અને ઓવરઓલ બીજો વ્યક્તિગત ગોલ્ડ છે ઓલિમ્પિક ઇતિહાસમાં। પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં મેડલ આવે અને એ પણ ગોલ્ડ આવે, આમ પણ હરિયાણા ફેક્ટરી છે ચેમ્પિયન્સની, ત્યાંથી એક ખેડૂત પરિવારમાંથી આવતો દીકરો 4 વર્ષમાં એવી આઈડેન્ટિટી બનાવે છે। 2016માં ક્વોલિફાયરમાં સહેજ માટે ચૂકી જાય છે અને બાદમાં ગોલ્ડ લાવે છે ટોક્યો ઓલિમ્પિક્સમાં। અત્યારે મોમેન્ટ્સ ચાલી રહી છે, કોપીરાઇટના કારણે દ્રશ્યો નથી દેખાડી શકતા, પણ ગોલ્ડ મેડલ ભારત માટે નીરજ ચોપરા જેવેલિન થ્રો। અમારા સહયોગી દક્ષેશ પાઠક જોડાઈ ગયા છે। દક્ષેશભાઈ, ઓફ ધ રેકોર્ડ પણ આપણે ઘણી બધી ચર્ચા થતી કે આ વખતે કોણ કન્ટેનર, પણ 23 વર્ષનો નીરજ ચોપરા, એક્સપેક્ટેશન હતી, પણ ટ્રેક એન્ડ ફિલ્ડમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ બહુ મોટી ઇન્સ્પિરેશન ફ્યુચરના એથ્લીટ્સ માટે। સૌથી પહેલા તો જય હિન્દ, કારણ કે ટ્રેક એન્ડ ફિલ્ડ અને એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં જીતવો, કે જેમાં ભાગ લેનારી 200 ટીમોમાંથી 55 ટીમો એવી છે કે જે માત્ર ટ્રેક એન્ડ ફિલ્ડ, એથ્લેટિક્સ અને જિમ્નેસ્ટિક્સમાં જ ભાગ લે છે, અને એ લોકો દર ઓલિમ્પિક પછીના ઓલિમ્પિકના 4 વર્ષ માટે એકદમ સાયન્ટિફિક ટેકનિક, કમ્પ્યુટર ગ્રાફિક્સ, એ જ પ્રકારના કોચ, એ જ પ્રકારના ડાયટ, એ જ પ્રકારની ટ્રેનિંગથી જે રીતે એક્સટેન્સિવ રોજના 10-10 કલાક કામ કરે છે, એવામાં ભારતમાં અત્યારે જે ઉપલબ્ધ સંજોગો અને સાધનો વચ્ચે ટ્રેક એન્ડ ફિલ્ડ, એથ્લેટિક્સ કે એવી ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવો, ધીસ ઇઝ અનઇમેજિનેબલ, ધીસ ઇઝ રિયલી 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 ગ્રેટ। એટલે નીરજ ચોપરાની આ જે સિદ્ધિ છે, એને 87.56 મીટર જે જ્વેલિન ફેંક્યો, અને જે જાતના સ્પર્ધકો હતા ચેક રિપબ્લિકથી લઈને જર્મનીના, એવું લાગતું હતું કે કોઈ બી ઘડીએ કદાચ લાસ્ટ મોમેન્ટે એક ધડકારો ચૂકી જવાતો હતો કે કોઈ 1 મિલીમીટર પણ આગળ નાખી દે તો ગયો। ટચ વુડ, એવું ના થયું, અને એને મોટા મોટી ચેલેન્જ એક ઊભી થાય એવી હતી 2 વખત, કે જ્યારે ચેક રિપબ્લિકના પ્લેયરે ભાલો પૂરી તાકાતથી ફેંક્યો હતો, એની ગણતરીમાં ભૂલ રહી ગઈ, એને હવામાં ઊંચે ફેંકી દીધો, એટલે એના જે મીટર જે વધવા જોઈએ ના વધ્યા। અને બીજું પાકિસ્તાનનો જે પ્લેયર હતો, એને જે ત્રીજો ટ્રાય કર્યો, એ એટલી તાકાતથી એને કરેલો, એને પણ એ ભૂલ કરી કે એનું એરિયલ ડિસ્ટન્સ એને હવામાં વધારે વાપરી નાખ્યું, એટલે જ્યારે ભાલો પડ્યો ત્યાં એનામાંથી ઓલરેડી 2 મીટર માઇનસ થઈ ગયા હતા, જે ઉપર કાપી નાખ્યા। એટલે 87.56 ઇઝ હ્યુજ, અને ઓલિમ્પિકમાં ગોલ્ડ, વી હેવ નો વર્ડ્સ। ભારત માટે તો બહુ જ મોટી વાત છે, કારણ કે આ 2 ઇવેન્ટ એવી છે, ફરીથી કહું છું, એથ્લેટિક્સ અને ટ્રેક એન્ડ ફિલ્ડ, એમાં જીતવું, અત્યાર સુધી આપણે જે નામો સાંભળતા હતા એમાં ક્યાંય ભારતનું નામ કોઈ દિવસ આપણે સાંભળતા નહોતા, એટલે આ એક નવી એન્ટ્રી, નવો વિશ્વાસ નીરજ ચોપરાએ ઉભો કર્યો છે, અનબિલીવેબલ। અને હું તમને કહું કે જ્વેલિનમાં 1962માં જર્મનીના પ્લેયર વુ હોને 104 મીટર ભાલો ફેંક્યો હતો, એ અનબીટેબલ, અનબિલીવેબલ રેકોર્ડ છે। પછી 62 પછી જે નિયમો બદલાયા, એમાં જ્યાં ઝેલેનીએ 1996માં 98.68 મીટર ભાલો ફેંક્યો, એ નવા નિયમો પછીનો આજ સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે। પણ હું તમને કહું કે 85 મીટરથી ઉપરની લેન્થ ઉપર જ્વેલિન ફેંકવો, ઇટ રિક્વાયર્સ
ટેરિફિક ફિઝિકલ પાવર એ ઉપરાંત તમને કહું કે ભાલા ફેંક છે બેઝિકલી પરફેક્ટ મેથ્સ અને ફિઝિક્સ છે. એમાં તમારે હવાની ગતિ, હવાનું પ્રેશર, એની સાથે વેલોસિટી અને તમારા ભાલાને ફેંકવાની હાઈટ અને લેન્થ અને પાવર, આ ત્રણનો જે ગુણાકાર અને એનું જે ઇક્વેશન હોય છે એ તમે પરફેક્ટ કરો તો તમારો ભાલો 85 મીટરથી વધારે જાય. ધીસ ઇઝ વોટ આઈ વોઝ ટોલ્ડ વાઇલ કવરિંગ. બહુ ઘણી માહિતી દક્ષેશભાઈ આપણને મળી, કેમ કે આપણે આટલી બધી ચર્ચા નથી થતી હોતી. વધુ એક આપણા વિશેષ મહેમાન દિનેશ વોહરા જોડાઈ ગયા છે દિલ્હીથી. दिनेश जी, मिल्खा सिंह की भी ख्वाहिश थी कि ट्रैक एंड फील्ड या एथलेटिक्स में मेडल आए, गोल्ड आए. अभी निधन हुआ उसका, लेकिन ये मोमेंट ऐतिहासिक और काफी इंस्पिरेशन देगी आने वाली पीढ़ियों के लिए. और जो यंगस्टर्स है अभी मैदान में है, जिस मैदान से शुरुआत की थी हरियाणा में नीरज चोपड़ा ने. जी 74 वर्ष हो गए. 74 वर्ष बाद इतनी बड़ी उपलब्धि, देश जितना गर्व करे उतना कम है इसके ऊपर. 135 करोड़ लोगों को बधाई. इस स्वर्णिम क्या कह सकते हैं कि एक अवसर के लिए जो नीरज चोपड़ा, जो हरियाणा का लड़का है जिसने पैदा किया, जेवलिन थ्रो उसके लिए एक पैशन था, एक तरह से उसकी जिंदगी है. ये लड़का उसके साथ जिया है. ये लड़के ने जो 74 अपना यहां पर जो इस टाइम आज जो भाला फेंका है, जो कि खासतौर से 87.58 जो हुआ है, इससे पहले क्वालिफिकेशन में 86 प्लस ये कर चुका है. और हमेशा से 88 मीटर के आसपास से भाला फेंकता आया, ये जेवलिन फेंकता आया है. और मैं आपको बताऊं कि इनका जो मेन कॉम्पिटिटर था, इसको मैं वॉच कर रहा था शुरुआत से ही, वो वेटर था जर्मनी का, जो वर्ल्ड चैंपियन था. 90 मीटर प्लस का उसका जेवलिन है. और उसका कहना था बार बार कि 90 मीटर इज द न्यू नॉर्मल इन द जेवलिन. लेकिन ये लड़के ने कमाल किया. इस लड़के ने कंसिस्टेंसी बरकरार की, क्योंकि यहां पर आपकी रिदम है, सिंक्रोनाइजेशन है बॉडी का, हवा की जो स्पीड है उसकी, जो खास तौर से उसकी दिशा है, आपका जो एलिवेशन है जेवलिन का, जितना मैं जानता हूं जेवलिन के बारे में, ये सब चीजें जब सिंक्रोनाइज होती हैं तो तभी एक परफेक्ट जो क्या कह सकते थ्रो आता है. और आज पहले दोनों थ्रो जो थे वो बिल्कुल 87 प्लस पे गए. इवन क्वालिफिकेशन के अंदर भी 86 प्लस उसने किया था और वहां भी अव्वल रहा था. आज नीरज ने जो इतिहास बनाया है, ये शायद मुझे लगता है कि आने वाला 15 अगस्त स्वर्णिम हो गया हमारा. भारत ने ट्रैक एंड फील्ड में इतिहास में कभी, मैं आपको बताऊं, कभी भी गोल्ड मेडल नहीं जीता ओलंपिक्स में. और इससे पहले एक इंडिविजुअल मेडल जो था वो सिर्फ अभिनव बिंद्रा का शूटिंग में था, लेकिन एथलेटिक्स में कोई नहीं था. आज का दिन नीरज चोपड़ा के नाम, आज का दिन भारत के नाम. अगर पहले दिन की शुरुआत ओलंपिक की मीराबाई चानू से हुई तो उसका अंत, यानी कि कल तो क्लोजिंग सेरेमनी शायद होने जा रही है, जो आज का स्वर्णिम देखा जाए तो अंत होने जा रहा है. इससे बेहतर कोई प्रदर्शन हो नहीं सकता था. और नीरज चोपड़ा को मैं ट्रैक करता आ रहा हूं, उसके जो लोकल टूर्नामेंट्स हैं, जो बाकी जगह फेंकता आ रहा है, मैंने उसको 3 साल से ट्रैक किया है. और मैं जानता हूं ये लड़के ने कितनी मेहनत की है अपनी फिटनेस के लिए, मानसिक फिटनेस के लिए, फिजिकल फिटनेस के लिए. ये लड़का जो है एक तरह से सोने का बना हुआ है. और बहुत सारे लोगों को नीरज चोपड़ा का नाम नहीं पता था, लेकिन मैं इस 7 अगस्त का इंतजार कर रहा था. मैं रोज एक ओलंपिक ट्रैकर प्रोग्राम करता हूं और मैं पूरा इसको वॉच कर रहा था, ये कहां तक आ रहा है, कहां तक जा रहा है. एक पल से मैं वाकिफ हूं इस लड़के के, जिसकी मेहनत, इसकी लगन, इसका पैशन, ये अनप्रेसिडेंटेड है, जिसका कोई मैच आपको किसी और एथलीट में शायद ना मिले. और आज उसकी जो परिणति हुई है गोल्ड के अंदर, ये उसी मेहनत का परिणाम है. ये लड़का वास्तव में सुनहरा लड़का है, गोल्ड वाला लड़का है. और आज जो इसने कर दिखाया, और वेटर इसके सामने प्रेशर में था, क्वालिफिकेशन में प्रेशर में था, आज प्रेशर में था. अल्टीमेटली वो 6 में नहीं आ सका, वही एक मेजर थ्रेट था इसको, और कोई थ्रेट नहीं था. उसके बाद फिर वेबर था, और जो दूसरे चेकोस्लोवाकिया के थे वो उसके नजदीक थे, लेकिन इसके बराबर नहीं थे. तो मेन थ्रेट जो गोल्ड में था वेटर का था. वेटर लास्ट 6 में नहीं आ पाया जर्मनी के, और तो और जो उनका दूसरा था वेबर जो था वो भी नहीं आ पाया. तो फिर यहां पर ऑलमोस्ट कंफर्म हो गया कि हाँ, नीरज चोपड़ा को गोल्ड मिलेगा. सबको बधाई, आपको बधाई, 135 करोड़ जनता को बधाई. ये क्या कहा जाए कि बरसों बरस की मेहनत का परिणाम है, लगन का, पैशन का परिणाम है.
धन्यवाद दिनेश जी, जुड़े हमसे और बातचीत की, और काफी टाइम से आप ट्रैक कर रहे हैं, मतलब रोज शोज भी कर रहे हैं, जुड़ते भी है अलग अलग विषयों पर जीएसटीवी के साथ। धन्यवाद जीएसटीवी के साथ जुड़ने के लिए। दक्षेश भाई, चलो 1 મિનિટ છે, ધન્યવાદ ચલો 1 મિનિટ છે પહેલો ઘાતે રાણાનો આપણે જાણી આજે જે પહેલો થ્રો હતો, એક વેબર અને વેટરની વાત કરી, વેટરની ઘણી ચર્ચા હતી ક્વોલિફિકેશન બાદ જ્યારે ફાઇનલની ચર્ચા થઈ ત્યારે પણ એ ઇમ્પેક્ટ પૂરા 11-12 જે બાકીના નામો છે એ પહેલા થ્રોની ઇમ્પેક્ટ અંત સુધી જળવાઈ રહી। ભાઈ આનો જવાબ એક જ છે, પહેલો ઘા રાણાનો કહેવાય છે, હવે બદલો છેલ્લો ઘા રાણાનો। આપણે છેલ્લા દિવસે ગોલ્ડ જીત્યા, અને છેલ્લું એક કહી દઉં કે આપણે અત્યાર સુધી નાના હતા ત્યારથી બે વાતો સાંભળ્યા કરતા હતા કે કેવી રીતે મિલ્ખા સિંહ સહેજ માટે બ્રોન્ઝ મેડલ જીતી ગયા, અને 1984ના લોસ એન્જલસની ઓલિમ્પિક્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં જે દિવસે પીટી ઉષા ફાઇનલ રમવાની હતી, અમે લોકો સવાર 4 વાગે ઉઠી ગયેલા અને કોમેન્ટ્રી દિલ એકદમ ધડકારો ચૂકી જાય એવી રીતે સાંભળી હતી। એમાં સેકન્ડના 100મા ભાગમાં પીટી ઉષા ચૂકી ગયેલી। એ બધા જ અફસોસ નીરજ આજે દૂર કરી દીધા, અને મારા ખ્યાલથી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમાં અને ખાસ કરીને ટ્રેક એન્ડ ફિલ્ડ, એથ્લેટિક્સ, ઇવન જિમ્નેસ્ટિક્સમાં પણ હવે ભારત વધારે સારા સ્ટેડિયમ્સ, વધારે સારા કોચિસ, વધારે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે તૈયારી કરશે। અને છેલ્લું, નીરજની સફળતા માટે એટલો જ યશ એમના કોચને જાય છે, કારણ કે એમણે આ એક્સપર્ટે જે કહ્યું, જે પોતે એના જાણકાર છે। ઓકે દક્ષેશભાઈ, 1 જ મિનિટ છે, સતીશ કે સિંહ આપણી સાથે વરિષ્ઠ પत्रकार जुड़ाई गया है। सतीश जी, एक बड़ी मोमेंट इंडियन स्पोर्ट्स के लिए और इंडियन फ्यूचर के लिए, ट्रैक एंड फील्ड में वो भी गोल्ड। ये तो आज बहुत बड़ा इतिहास हो गया, जो आज तक इतिहास में नहीं हुआ वो आज हो गया। हमने कई बार चौथे स्थान पे रह के मिल्खा सिंह, पीटी उषा, अंजू बॉबी जॉर्ज वगैरह चौथे स्थान पर रहे थे। एथलेटिक्स में आज तक कोई मेडल भी नहीं हुआ था आजाद भारत के आजाद भारत में। ब्रिटिश काल में एक बार हुआ था नॉर्मन प्रिचार्ड में। तो नीरज चोपड़ा ने आज न सिर्फ मेडल लिया बल्कि गोल्ड मेडल लेकर के भारत का झंडा जबरदस्त तरीके से फहराया है। पूरे दुनिया में आज हर देश में आज खेलों की दुनिया की बात साहत में अब भारत की दावेदारी को बहुत बहुत गंभीरता से लिया जाएगा, क्योंकि जेवलिन थ्रो एक ऐसा इवेंट है जिसमें बहुत टेक्निकल है, साइंटिफिक है, स्ट्रेंथ है, और उसमें भारत का इतना जबरदस्त प्रदर्शन करना ये एकदम मिसाल है, इतिहास है। जी धन्यवाद सतीश जी, हमसे जुड़ने के लिए और इन्फॉर्मेशन साझा करने के लिए धन्यवाद दक्षेश जी आपनो पण। तो इतिहास रचाई गयो, घणी इंस्पिरेशन मळशे, અને ઇતિહાસ તો છે ટ્રેક એન્ડ ફિલ્ડના ઇતિહાસમાં પહેલો મેડલ એ પણ ગોલ્ડ। નમસ્કાર।